કરી આમાં નહીં રમતો હતો. એટલે શું રમ રમ કરે છે મગજ ફટાફટ હેજ એટલે ક્ષેત્રમાં ટ્રેક્ટર છેડવા આવે છે કે વાડ ની વાડ પડ્યું છે આવું થઈ નહીં હેજ ફટાફટ હે રંબાઈ જતા નથી. એટલે હાલ કોમની સીઝન માં ના રમાવરાય પછી રમજી જ તું તાર હેડ પેલા ક્ષેત્રમાં આપણે એ ટ્રેક્ટર છેડવા આવે છે એટલે વાડ હમી કરે પછી એ વાત કે તો મમ્મા શું લેવા રખડવા. એટલે રખડવા જોઈએ એના કરતા એક કામ કરો શું મારે થોડું કોમ છે કે આવશો ઘડી વાર શું કોમે આ વાડ કોપી છે થોડું પાછું કરવું છે ટ્રેક્ટર છેડવા આવે છે કે હેડો પૈસા ચાલુ હેડો પછા રૂપિયા વાપરવાનું ચાલશે સારું હેડો રખડે ના કરતી. હા રખડે એના કરતા હેડો મજૂરી લાવ્યો છું. એટલે આ તો મારો છોકરો છે અમે કીધું મજૂરી લાવ્યો. ના ભાઈ તમે આ ખોટા કોમ માં જઈને રખડો એના કરતા આ બાજુ માર પાસે કે મોટો પૈસા વાપરવાનું કોમ આપણે આ બધું કરવાનું છે આ વાયડો સાઈડમાં કરો પર બધી ઓકે એની સાઈડમાં કરો પર એ તે શું કોટો ભાજો હા સંપલ પહેરેલો છે યા ધણો થો પડ્યા આ ગોટા પાસા કરો યા ધણે કરી હવે ધણે કરી ગોટા પાસા કરો પર બધા વાયડી કરો ઓ વાલાજી હા કેમ એમને માર કેમને માયા કેટલી કેમ એની ખેડવા તો હું આવવાનો નહીં. તમે પેલા અમારો જૂનો હિસાબ પૂરો કરો તો આવું. અલ્યા હિસાબ સારું કરીને ટ્રેક્ટર નહીં લાવી છું પણ આજકાલનો છે 2 વર્ષ જૂનો બાચી બોલે. હવે પણ હિસાબ તો હાલત રહેતો શેડ્યુલ તો ખરી મારે આવવાનું મોડો થાય છે ના વાત સાચી પણ શેરવા હું નહીં આવવાનો. ચમ? તે પૈસા હાલતા નહીં કોમ કરાવો તમારે. પૈસા હાલત છીએ નહીં હાલતા ના કોઈ એમને પોણી રેડે થેડતું નહીં. હવે વાત સાચી છે પોણી રેડ કોઈને નહીં હેડતું પણ જા તો ટ્રેક્ટર લઈને આય પછી હાલ ટ્રેક્ટર લઈને હું આવવાનો જ નહીં. તમે તાર ચમ જા તો ટ્રેક્ટર લઈને આય મારે શેડવાનું મોડ થાય પણ વાવેતર ક્યાં થાય એમ વાવેતર તો તમારે કરવું જ કરો ને કેમ ને તમે તાર હુકા હોક પડ્યું પણ હું ટ્રેક્ટર બેક્ટર લઈને હું આવવાનો નહીં. ચમ નહીં આવવાનું એમ કે ના ટ્રેક્ટર લઈને હું આવવાનો જ નહીં. તમારે મારી વાત હોભળ હા હિસાબ હું આલ્યો રહો જો હું મગફળી મેં બાતલજી છે અને ઉનાળો બાતલજી હતી કોઈ બાબા જો નહીં નકર તાર હિસાબ મારે આલો જ તો પણ ના તમે આવી રીતે આજકાલ કરતા 4 ના 2 વર્ષથી લલાવો રે આવું થોડું ચાલે. એટલે તમે પેલા પૈસા ક્લિયર કરી નાખો ને તો આવું ને તો શેડવા બેડવાનું તો વિચારતો જ મત હું આવવાનો જ. એટલે તમે નહીં આવવાનું શેડવા ના શેડવા તો નહીં. પૈસા વગર નહીં આવે એમ ના પૈસા વગર તો આવું જ નહીં. કેમ એવું કરવું છે પોણી જે હેડતું નહીં કે અમે એટલે કોઈ મારી વાત હોભળ હા પણ તું નહીં આવે તો મારે ખેતર શેડા વગર નહીં પડ્યું રે હા એ તો અમે ખબર હે કે શેડા ઉપર તો શેડી કે તો જોવો ને હું મારી વાત હોભળ હા એકને ફોન કરું એકને તો 70 આવે છેડવા વાળા એટલે 70 શેડી લાવરા. એટલે આ તો તું હારો હતા કીધું લાવ તાર પાસે છેડા આવે વાત કરે છે ના આ તો ના છેડવું તો કોઈ નહીં પૈસા નહીં હાલવાનું છેડાવું નહીં તાર પાસે અમે ટ્રેક્ટર વાળો લાવવા તરત દાદાગીરી ફોન કરું હમણાં તરત ફોન કરું એક 70 દો અત્યાર ને 20 લઈને તું પસા લઈને ઉભા કરો મારે શું હારું હારો હું એ જોવો કોણ શેડવા આવે. ના આબુ તો કોઈ જા છેડવા હારું હું લાવી તો ઘણા ટ્રેક્ટર વાળા હવે તાર મારે કોઈ સાપ નહીં મારી સાપની વાટો કોઈ નહીં 2 વર્ષથી શેડતા રહેતા હતા ને અમે ગુણેર જોવો ને ચિયો આવે હે 2 વર્ષથી અમે શેડ્યા મરી ગયા ને આ પૈસાની વાત આવી એટલે હાથ ઊંચા કર્યા આપણા હોય હારું જા હારું જોવો ને ચિયો શેડવા આવે હોય ના ભાજો ભાઈ હવે તારે ના ફોન કરવું એ શું ફોન તાર પાસે ના લા એટલે ટ્રેક્ટર વાળા ફોન કરું બીજા ગમે લાવો એવો એમાં તો સાપ થોડી મારી છે એમાં શું હેલો હા બધું જી ઓએ અમારે કટકું શેડવું હતું એવું કટકું શેડવું છે હા હજી કોઈ રોડે હા તો આવી ગયો એમ જ છું હા તો આવજો ફટાફટ હેડજો હું વાત હમી કરું છું ક્ષેત્રમાં જ છો તમે આવજો શેડવા પૈસા રોકડા થાય અરે રોકડા છે તમે તાર આવત ખરી આપણે બાજુ કોઈ છેડતા નહીં હો અમારે છેડાવું નહીં તમે આવો હા તો બાટમાં ઉભા મળી ગયો તમને તો વિશ્વાસ નહીં આવતો અમારું ભાઈ વિશ્વાની હું કોઈ છેડતો જ નહીં ઘરનો એક બહારનો સારું આવો તો રોકડા હાલ હારો બાટમાં ઉભા મળી ગયો હા લે ઘણો ફોન જોતો મત તું એ શું કીધું કોમ કર કો મગનજી હો રાભાજી એમાં તો હેરતા હેડ્યા
કોઈ નહીં, ટ્રેક્ટર ઘેર પડ્યું તો વાલાજી ની પૈસા લેવા જતો. કેમ પૈસા એટલે વાંચી રાખશું કોઈ? ના રે, 2 વર્ષ જૂના શેડ ના પૈસા લેવા જતો, હાલતા તો છે નહીં. ઓહો, 2 વર્ષ જૂના બાકી હતા પૈસા? ઓવે, 2 વર્ષ જૂનો પૈસા બાકી, હાલતા જ સીધ મોડે. તો કોઈ લાવતા દાદાગીરી કરવા મળ્યા હતા એમાં પાછા કે હું ટ્રેક્ટર વાળા લાવું, આટલા લાવું, શેડવા હારું. તો લાવો તમે તાર લાંબા હોય એટલા. તો હું પાછો જઈને ઘેર બેઠો હતો, એના ઉપર ફોન તો આવ્યો. વાલાજી ને ફોન આવ્યો હતો પતુજી ઉપર. ઓક શેડવાંગ ઓક કેતા હતા યાર. વાલાજી નો હવે પતુજી પર શેડવાનો ફોન આવ્યો એમ? હવે ઓ તારી વાલ્યો, મને ખબર હતી એની તો. કેતો જ રહ્યો તો કે હાથ તો પીવડો વાળા ભેળા કરું. ખબર તો હતી જ, આજ તો ઝઘડો થાય, ઝઘડો કરવો જ છે વાલ્યા. અરે અમે 2 વર્ષ જૂના પૈસા તો હાલતું નહીં, બીજે શેડવા હારું બોલાશે. હેડ તું મારા, અરે હેડ તો ફટાફટ. ના પાલ્યું હોય પાલ્યું. કાકા હા એ ડડે વાળો છેડવા આવ્યો. આવ્યો છે. ઓય હા તો આવ્યો છે. એમ પણ ફાયરિંગ ફેરવવા આવું. કેમ છે? શું વાતમાં શું છે? ટ્રેક્ટર ઉભું રખાયું? ને શું તે હોય છે શું પણ? કન પૂછીને છેડવા આયા હોય? કન પૂછીને આયા એટલે વાલાજી ફોન કર્યો તો મને છેડવા એટલે આવ્યો. એમને પૂછાવાના ખબર નહીં પડતી? 2000 2 વર્ષથી એના રૂપિયા બાચીને તમે છેડવા આયા છો હોય? તો મને શી ખબર, એને ફોન કર્યો. જઈ જા વાલાજી. વાલાજી, વાલાજી, હા આ કન બોલાયા છેડવા? શું છે લે તારે? શું છે? આ કન છેડવા બોલાયા? સબ તેન તો કીધું. મેં કીધું એટલે કે હું નતો આવતો એટલે દાડા. પણ તું આવતો છે તો પૈસા આલે તો તું કે પૈસા આલો ને. આ જો કે 2 વર્ષના પૈસા હતા ને બીજા લઈને ભેળા કર્યા પરાસી હોય. હજી તું ના કોઈ તાર શું છે એટલે? હા, શું છે પણ? પૈસા આલતું રા પેલા, અને આ છેડવા વાળા હું કાઢું હમણાં તરત જ. એટલે પણ તું નતો આવતો એટલે જ બીજો બોલાયો તો. તો કેવરાતું નતું? શું કેવરાતું નતું? પણ કિન તો મેલે લ્યા. અને કીધું તું ને આજ હું બીજો શેડાયું. હે શું છે? ગાઈડ નહીં આલો પૈસા. એટલે હમણાં શું છે? શું છે એટલે તમારા? એટલે તાર મને છોડો એ છોડો એ વાલાજી પડી ગયા. એટલે એટલું છોડ દે મને. અલા છોડ તું. ના અલા મને ના લો. તું છોડ દે મને. એટલે ભર વાલાજી ભર વાત કુ. હા કેમ લડો છો તો બે? અલ્યા પૈસા માંગે છે થોડા ટ્રેક્ટર ના. એટલે મારે કે હું છેડવા ના આવું, પૈસા આલો છેડવા આવું. પણ પૈસા માંગતા તમારે હાલવા ના પડે? એટલે પણ હાલવા ના, પણ કેમ ઉઠે છેડવા જ ના આવું. છેડવા તો હું પૈસા આવતો તરા, પણ છેડવા ના આવે મેં તમને ફોન કર્યો. મગનજી ઓમાવો કેમ તમે બે કેમ લડો છો? શેડના પૈસા નહીં આલ્યા 2 વર્ષ જૂની શેડના. કેમ વાલાજી પૈસા નહીં આલે કોહડો? એટલે પૈસા હાલવા તા, પણ તમને ખબર છે મગફળી હજાર બગડી, વરાત તો ઉનાળો બગડી, એટલે કીધું પૈસા હાલવા તા, પણ કોઈ સેટિંગ ના આવ્યું. ત્યાં તો કે શેડવા જ ના આવું હું તમારે. કેમ તમે શેડવા નહીં આવતા વાલાજી ને કોહડો? ના જાવ તો 2 વર્ષ 4 નો હિસાબ કોઈ પોણી થી હેડતું નહીં, તમને ખબર હશે. વળી પોણી થી થોડું હેડે ટ્રેક્ટર? ના વાલાજી ટ્રેક્ટર પોણી થી નહીં હેડતો. વાત સાચી છે, પૈસા હાલવા તા, પણ આ શેડવા તમે પૈસા હાલો તરા. પણ 4 ના મને 2 વર્ષ થી લલાવતા રહ્યા હતા કે આજ આલુ કાલ આલુ આજ આલુ કાલ આલુ કરીને 2 વર્ષ થી વાઈટ જોઈ રહ્યા હતા. અને એલકે ફીર કીધું કે મને દાદાગીરી ઉપર આવી જતા એમ તો. વાલાજી પૈસા તાર બાકી હોય અને તાર દાદાગીરી ના કરાવરાય. અને પાછું એમ કે દાદાગીરી ઉપર આવી જાય, મને કે હું તો 17 જણા લાવરા શેડવા હારું. એક ફોન ઉપર 17 જણા આવી કીધું 17 થી પસા લાવરા. એટલે લાવું જ કે તારે. તો વાલાજી વાલાજી વપડો અને મગનજી તમે વપડો. બે હવે લડતા નહીં. અને વાલાજી ને હાલ થોડી સીઝન મંદી હેડે, એટલે સીઝન સારી થાય પાક થાય એટલે સીઝન પટી જાય એટલે તમને પૈસા આલ જઈ. બે લડો મત. પૈસા હારા નહીં હાલ હું આલ જેવું છે તો. અલ્યા પણ હું ઘેર જ હેડ્યો તો ટ્રેક્ટર લઈને, કીધું સીડી આલુ દાદાગીરી ઉપર આવ્યા હતા ને એટલે રીસડી હતી. વાલાજી તમે ગમે ટ્રેક્ટર વાળા ઉપર દાદાગીરી મત કરો, એટલે છેડવાઈ જાય. અને પૈસા તો એરા તમે હાલ દીધો. ના હાલવા છે પૈસા તો સીધા તમને પૈસા મળી જાય. તમે એ વાત ટેન્શન મત લો. હવે પૈસાનું દેવું કોઈ નહીં. એને કીધું તું એમ તો પેલા મને એવું લાગ્યું કે કીધું સીડી આલુ રોવાય, પણ મને દાદાગીરી કરીને એટલે પછી મને રીસડી હતી. હવે એ બધું પડતું નાખો અને મુજુ ઘેર, અને તમે છેડતું પર વાલાજી ને હું હવે છેડતો નહીં મુજુ ઘેર. અને હવે બધું લડાતા નહીં, પૈસા તો આલ દીધું તમે. હું અઠવાડિયા પૈસા આલ જઈ. અઠવાડિયાનું કહો તો મહિનામાં આલતું, પણ એમાં આવી રીતે આવું કરતા ના આજ ભાઈ. ના હવે નહીં કરા તો નહીં કરે. તો સમજી 2 વર્ષથી અમે થોડા વાટ જોઈ રહ્યા હતા. અમે કીધું આલસી અમે હારા સમજીને જ રાખ્યું હતું. ના ભૂલ થઈ ગઈ. હવે
અહીં તો પૈસા જ મળી જાય. હા રોડા હું ઘેર દઉં અને તમે મગન ટ્રેક્ટર લઈને છોડો ફરો. સારું તાર પથુજી આવજો. હા આવજો.